જામનગર મનપા દ્વારા શહેરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે। ત્યારે શ્રાવણી મનોરંજન મેળો વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। મેળો ખુલ્લો મૂક્યા બાદ ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી અને મેયર સહિતના પદાધિકારીઓ રાઇડ્સની મજા લીધી હતી। મહત્વનું છે કે આ વખતે મનોરંજનની રાઇડ્સના લાયસન્સની પ્રક્રિયામાં વિલંબ થતા મેળાનું ઉદ્ઘાટન મોડું થયું છે। મેળો શરૂ થયા પહેલા જ અનેક વિવાદો ચકડોળમાં ફસાયો હતો, જેના કારણે હવે મેળો ખુલ્લો મુકાયા બાદ કેટલીક રાઇડ્સ અત્યારે પણ બંધ છે। આ લોકમેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે મેળો શરૂ થતાં જ મોટી સંખ્યામાં જનમેદની મેળામાં ઉમટી પડી હતી અને લાંબા સમયથી મનોરંજનની રાહ જોઈ રહેલી જનતાને મનોરંજનની જુદી જુદી રાઇડ્સનો આનંદ માણવા મળ્યો હતો। ત્યારે લોકો પણ ખૂબ જ પ્રફુલ્લિત જોવા મળ્યા હતા। સાતમ આઠમ આવતા જ લોકોને મેળાની યાદ આવે છે। લોકો રજામાં મેળાનો આનંદ માણવા માટે પહોંચી જતા હોય છે। મહત્વનું છે કે જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદર્શન મેદાન ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદર્શન મેદાનમાં કોર્પોરેશન આયોજિત લોકમેળા પરફોર્મન્સ લાયસન્સના અભાવે થોડોક મોડો શ્રાવણી મેળો મેયર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો। આ મેળો શ્રાવણી અમાસ એટલે કે 3 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે। નાગપંચમીથી લોકમેળો ખુલ્લો મુકાતા લોકો મન મૂકીને રંગત માણી શકશે। કોર્પોરેશન દ્વારા આયોજિત મેળામાં મશીન મનોરંજનના 7 પ્લોટ્સમાં ઊંચા ચકડોળ, ટોરા, કોલંબસ સહિતની રાઇડ્સ પણ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત ફૂડ ઝોન વિભાગમાં 20 થી વધુ ખાણીપીણીના ધંધાર્થીઓ, આઈસ્ક્રીમના ધંધાર્થીઓ, 50 થી વધુ રમકડા અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ્સ પણ લગાવવામાં આવ્યા છે। સાથે જ પોલીસ બંદોબસ્ત માટે પોલીસ ટેન્ટ, કોર્પોરેશનનો ટેન્ટ, ફાયર બ્રિગેડનો ટેન્ટ, સરકારી યોજનાઓની માહિતી આપતો ટેન્ટ તેમજ 2 વોચ ટાવર, સંખ્યાબંધ સીસીટીવી કેમેરા અને કોર્પોરેશનના સિક્યુરિટી સ્ટાફના બંદોબસ્તની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। રાજ્ય સરકારની મેળા માટેની નવી એસઓપી મુજબ દરેક વેચાણ સ્ટોલમાં ફાયર વિભાગની સુવિધા રાખવામાં આવી છે। સાથે જ તમામ સ્ટોલ્સ કપડાને બદલે પતરાના રાખવામાં તંત્રએ સૂચના આપી છે। આ ઉપરાંત તંત્રએ ગત વર્ષે જે 58 પ્લોટનું પ્લોટિંગ કર્યું હતું તેને બદલે આ વખતે 9 પ્લોટ ઘટાડીને લોકોને આવવા જવાના 3 ઇમરજન્સી માર્ગોનું સર્જન કર્યું છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય આકસ્મિક ઘટના વેળાએ લોકોને બહાર નીકળવામાં આસાની રહે। આજ રોજ આ જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આજે આ શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। આ શ્રાવણી મેળામાં અત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નિલેશભાઈ, શાસક પક્ષના નેતા શ્રી આશીષભાઈ, દંડક શ્રી કેતનભાઈ, કમિશનર સાહેબ શ્રી DN મોદી સાહેબ, ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ, અધિકારીઓ, પદાધિકારીઓ, સર્વ કોર્પોરેટરો સાથે રહી અને આજરોજ આ મેળાને ખુલ્લો મૂકવામાં આવેલ છે અને જામનગરની પ્રજાને આ મેળાનો ભરપૂર આનંદ માણે અને સાતમ આઠમ અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। એ 1-2 રાઇડ્સ એવી છે કે એનું પરફોર્મન્સ ગેરંટી ને સ્ટેબિલિટીનો પ્રશ્ન છે એ અત્યારે અમે મોતનો જે કૂવો છે એનું બાકી છે, એટલે એ રાઇડ અત્યારે ટેમ્પરરી બંધ કરવામાં આવે છે। એવું એનું આવી જશે એટલે એ ચાલુ કરી દેવામાં આવશે। અત્યારે 2 રાઇડો બંધ છે। એક તો રાઇડ આખી ખોલી નાખવામાં આવે છે, 2 જ રાઇડ બંધ છે ટોટલ રાઇડ્સમાં। હા, એને આવી જાય જેની રાઇડ ચાલુ છે એ સીલ લગાવવામાં એટલે આવ્યું છે કે એ એક્સ્ટ્રા એક રાઇડ હતી ને એટલે એ સીલ લગાવવામાં આવી છે ને એનું પરફોર્મન્સ હજી બાકી છે, સ્ટેબિલિટી સર્ટિફિકેટ એટલે